નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા દરેકના ઘરોમાં ચા તો બનતી જ હોય. હવે આ ચા બની જાય એટલે તમે ચાની ભૂકીનું શું કરો છો? તમે એવું કહેશો કે અમે તો ફેંકી દઈએ. પરંતુ દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે આ ચાની ભૂકી બચાવશો તો તમને જ કામ આવશે. તો ચાની ભૂકીના ચોંકાવનારા ફાયદા આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. તો બચેલી ચાની ભૂકીનો ઉપયોગ દુર્ગંધ દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. હવે આને માટે તમારે શું કરવાનું કે ચાની ભૂકીને એક બાઉલમાં મૂકવાનું અને તેને રેફ્રિજરેટર અથવા કબાટમાં મૂકી દેવાનું. તો આનાથી શું થશે કે રેફ્રિજરેટર અથવા કબાટમાંથી જે એક પ્રકારની દુર્ગંધ આવતી હોય તો એ દૂર થશે. હવે જો તમે ઈચ્છો કે તમે બચી ગયેલી ચાના ભૂખાને તમે તમારા સૌંદર્ય પ્રસાધન માટે ઉપયોગ કરી શકો તો એ પણ કરી શકાશે. બચેલી ચાની ભૂકીનો ઉપયોગ તમારી ત્વચા માટે સ્ક્રબ તરીકે કરી શકાશે. ચાની ભૂકીમાં મધ અને દહીં ભેળવીને પેસ્ટ બનાવો અને એનાથી તમારી ત્વચા ઉપર સ્ક્રબ કરો. હવે આ સ્ક્રબ કરવાથી શું થશે કે ડેડ સ્કિન દૂર થઈ જશે, તમારા ચહેરા ઉપર ચમક આવશે. હવે જો તમે ઈચ્છો તો બચેલી ચાની ભૂકી વડે તમે માથું પણ ધોઈ શકો. હવે આનાથી રેશમી અને મુલાયમ વાળ થશે. ચાની ભૂકીને પાણીમાં ઉકાળો અને એનાથી તમારા વાળ ધુઓ. તો આ ચાની ભૂકી વડે જો તમે માથું ધુઓ છો તો તમારો ખોડો ઘટાડે છે અને વાળમાં એક પ્રકારની ચમક લાવે છે. હવે આ સિવાય તમે એકવાર ચા મૂકી દો અને પછી એ ચાની ભૂકી વધી જાય, તમને એમ થાય કે આ તો બહુ બધી ભૂકી છે, તો એને ફેંકવાનું મન નથી થતું. તો આવી ચાની બચેલી ભૂકીમાંથી તમે ચીકણા વાસણો સાફ કરી શકો છો. ચાની ભૂકીને તમે સૂકવી કાઢો અને પછી સ્પોન્જની મદદથી વાસણો સાફ કરવાનું શરૂ કરો. આ ટેકનિક ગ્રીસને સંપૂર્ણપણે દૂર કરશે. હવે એ સિવાય ચાની ભૂકી કાર્પેટ અને ગાલીચામાંથી દુર્ગંધ મુક્ત કરવામાં પણ મદદ કરે છે. ચાની ભૂકીને સારી રીતે સૂકવી લો અને તેમને કાર્પેટ પર છાંટી દો. 15 મિનિટ માટે છોડી દો અને પછી તેને વેક્યુમ કરો. દર્શક મિત્રો, આ પ્રકારે જો તમે ચાની ભૂકીનો ફરીથી ઉપયોગ કરવાનું શરૂ કરો છો તો ચોક્કસપણે તમને આવા રિઝલ્ટ્સ જોવા મળશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.